જય રણછોડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું મારા ખાસ મિત્ર રાહુલભાઈના ઘરે। રાહુલભાઈના ઘરે અધિક માસના નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા રાખેલ છે। તમે જોઈ શકો છો ભગવાનની જોરદાર પૂજા થઈ રહી છે, ભગવાનને જોરદાર ભોગ ધરવામાં આવ્યો છે અને હવે મહારાજ જે છે આરતીની તૈયારી કરી રહ્યા છે અને આપણા રાહુલભાઈ જે છે આરતી કરશે। તો આરતી પૂરી થઈ ગઈ છે ને આપણને ચરણામૃત મળી ગયો છે, જોરદાર ગુલાબનો શરબત છે, બધા મહેમાન માટે સમોસાની વ્યવસ્થા છે। આપણા રાહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન, જય હો। શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારના પ્રદક્ષિણાના ક્રમ બતાવવામાં આવ્યા છે। એના માટેનો શ્લોક છે, એકશ્ચંડ્યા રવે સપ્ત તિસ્રુ કાર્ય વિનાયકો હરિ ચતસ્ર કર્તવ્યા શિવ શાર્દ પ્રદક્ષિણા। એટલે કે એકશ્ચંડ્યા રવે સપ્ત, માતાજીના કોઈ પણ નિજ મંદિરમાં જાઓ તો એક પ્રદક્ષિણા થાય। રવે હે સપ્ત, ભગવાન સૂર્યનારાયણ ભગવાનને પૂર્વ દિશામાં ઉભા રહીને જ્યારે જળ ચડાવો ત્યારે 7 પ્રદક્ષિણા થાય। તિસ્રુ કાર્ય વિનાયકો, ભગવાન ગણપતિ દાના કોઈ પણ નિજ મંદિરમાં જાઓ ત્યારે 3 પ્રદક્ષિણા થાય। એકશ્ચંડ્યા રવે સપ્ત તિસ્રુ કાર્ય વિનાયકો હરિ ચતસ્ર, કોઈ પણ સત્યનારાયણ ભગવાનના મંદિરમાં જાઓ, દ્વારકાધીશના મંદિરમાં જાઓ, રાજા રણછોડજીના મંદિરમાં જાઓ ત્યારે 4 પ્રદક્ષિણા। હરિ ચતસ્ર કર્તવ્ય શિવ શાર્દ પ્રદક્ષિણા, એટલે કે શિવજીના તમે નિજ મંદિરમાં તમે જાઓ ત્યારે અડધી પ્રદક્ષિણા। તો આ પ્રદક્ષિણા શાસ્ત્રોની અંદર ક્રમ બતાવવામાં આવ્યા છે।